I am very smart. I am very wise. I am very intelligent. Why? Why? And how? How you are intelligent? How you become smart? Sir, I know myself. Oh, હું બહુ જ હોશિયાર થઈ ગયો. હું બહુ ચાલાક છું. મને બધી સમજ પડે છે. મારામાં બધી આવડત છે. મારી સમજણ એટલી બધી ઊંડી છે. એ મને ત્યારે ખબર પડી કે જ્યારે હું મને સમજવા માંડ્યું. અત્યાર સુધી મને હું નહોતો સમજાયો. હવે મને હું સમજાવવા માંડ્યો. ત્યારે મને ખબર પડી કે હું હોશિયાર થઈ ગયો છું. કેટલું બધું હોશિયાર છું. ત્યારે મને ખબર પડી કે મારી અંદર કેટલું બધું ખૂટે છે. મને કશું આવડતું નથી. હું કેટલી બધી ભૂલ કરું છું. હું કયા રસ્તાઓ ઉપર છું. હું જિંદગીને કઈ દિશામાં લઈ જાઉં છું. મારા વિચારો કેવા છે. મારું વર્તન, મારી વાણી કેવી છે. આ બધું હવે મને જ્યારે દેખાવા માંડ્યું, સમજાવવા માંડ્યું, ત્યારે મને ખબર પડી કે હું તો મારી જાતને શું સમજતો હતો. સાચે જ મારી જાતમાં સમજવા જેવું શું છે જો હું આવો હોઉં તો. હવે બિલકુલ મને મારી જાત ચોખ્ખી દેખાવા માંડી. હું તો મારી જાતને કોણ જાણે કેવી રીતે કોઈનૂરનો હીરો માની બેઠો હતો. હું જ છું, બસ હું જ છું. બીજા કોઈ તો મારી સામે કોઈ છે નહીં. કોઈનું કશું ના આવે. બધા જ કામ હું કરી શકું. હું જે કરી શકું એ તો કોઈ ના કરી શકે. બોલો, આવું બધું હું મારી બાબતમાં માનતો હતો. મને તો એવું દેખાય કે મારી અંદર કોઈ ભૂલ નથી. મારી અંદર જે છે એ બધા સદગુણ જ છે. કમાલ હતો. મને ઓળખાતો નહોતો કે અરે હું ગમે ત્યારે ગુસ્સે થઈ જાઉં છું. હું ગમે ત્યારે લોભી, લાલચુ, સ્વાર્થી થઈ જાઉં છું. ગમે ત્યારે હું કોઈનો વિશ્વાસ તોડી કાઢું છું. હું ગમે ત્યારે કોઈને પણ છેતરી કાઢું છું. આમ જોવા જાઉં ને, ગમે ત્યારે નહીં. મને તો તમે હવે માનો છો ને, હું મારી જાતને કાયમ છેતરી કાઢું છું. હું જે નથી એ જ હું કાયમ મારી જાતને સમજ્યા કરું. તો મારી જાતને છેતરતો નથી. અરે લોકોની શી તાકાત કે મને છેતરે. હું જ પૂરતો છું મારી જાતને છેતરવા માટે. હવે મને સમજાયું. હું સમજાવવા માંડ્યો મારી જાતને કે હું કેવો છું. મને ઓળખવાયો હું પોતે. હવે તમે મને કહો, હું સ્માર્ટ થઈ ગયો કે ના થઈ ગયો?